ગુજરાતી લોકપ્રિય ગાયિકા કિંજલ દવે મહાકાલના દર્શનાર્થે ગુજરાતી લોકપ્રિય ગાયિકા કિંજલ દવે મધ્યપ્રદેશના ઉજ્જૈન સ્થિત શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માટે પહોંચી હતી। આ અવસરે તેમણે મહાદેવને પોતાના કુળદેવતા તરીકે ઓળખાવ્યા અને જણાવ્યું કે મહાદેવ સમગ્ર બ્રહ્માંડના દેવતા છે। કિંજલ દવે માટે આ પ્રથમ વખત હતું જ્યારે તેમણે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા અને તેમણે આ અનુભવને આધ્યાત્મિક રીતે ગહન અને અનોખો ગણાવ્યો। શિવ નવરાત્રિના ચોથા દિવસે ભગવાન મહાકાલેશ્વરે ઘટાટોપ સ્વરૂપ ધારણ કરીને ભક્તોને દર્શન આપ્યા। આ અવસરે ભગવાનને કેસરિયા વસ્ત્રો, મૂંડમાળા, નાગકુંડલ અને ફળોની માળાથી શણગારવામાં આવ્યા હતા। આ વિશેષ શણગાર અને સ્વરૂપના દર્શનથી ભક્તો આનંદિત થયા અને મંદિર પરિસરમાં ભક્તિભાવનો માહોલ સર્જાયો। શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ હિન્દુ ધર્મના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંનું એક છે અને તે એકમાત્ર દક્ષિણમુખી લિંગ છે। પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવ અહીં ધરતી ફાડીને મહાકાલ સ્વરૂપે પ્રગટ થયા હતા અને દુષ્ટ રાક્ષસોનો સંહાર કર્યો હતો। આ સ્થાનને મોક્ષ પ્રાપ્તિનું સ્થાન માનવામાં આવે છે અને દર વર્ષે લાખો ભક્તો અહીં દર્શન માટે આવે છે। કિંજલ દવેના મહાકાલ દર્શનના આ અવસરે તેમણે પોતાના ભક્તિ ગીતો દ્વારા ભક્તિભાવ વ્યક્ત કર્યો। તેમના ગીતો જેમ કે હા રે મહાદેવના બેટા તમે કેવા ભક્તોમાં ખૂબ લોકપ્રિય છે। આવા અવસરોમાં તેમના ગીતો ભક્તિભાવને વધુ ઊંડો બનાવે છે અને ભક્તોને આધ્યાત્મિક અનુભવ આપે છે। जय श्री महाकाल। मैं हूँ किंजल दवे, श्री महादेव की परम भक्त हूँ और वैसे मैं ब्राह्मण हूँ तो हमारे इष्ट है महादेव। महादेव तो पूरी सृष्टि के इष्ट है, लेकिन आज मुझे पहली बार श्री महाकालेश्वर ज्योतिर्लिंग के दर्शन का सौभाग्य प्राप्त हुआ। मैं समग्र यहाँ का ट्रस्ट है, जो मैनेजमेंट डिपार्टमेंट है, सिक्योरिटी, एमपी गवर्नमेंट, सबको बहुत बहुत शुभेच्छा और बहुत बधाइयाँ देना चाहती हूँ कि उनकी अथाग मेहनत और प्रयत्न से आज बहुत श्रद्धालु भक्त यहाँ आ रहे हैं और पूरी श्रद्धा से प्रॉपर मैनेजमेंट के साथ दर्शन कर पा रहे हैं और मुझे भी आज दर्शन का सौभाग्य प्राप्त हुआ। आप सबका खूब खूब धन्यवाद। जय श्री महाकाल।